નમસ્તે, ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. તો આજના વ્લોગમાં આપણે થોડી એવી મજા કરશું. ઘણા સમય પછી હું વાડીએ આવ્યો છું, 3-4 દિવસની રજા પછી. તો આજના આ વ્લોગની અંદર તમે રાજલ અને ગજાવર એને ગજાવરની નોર્મલ ટ્રેનિંગ વિશે ફરીથી થોડીક વાત જાણીશું. મસ્ત મજાના વાતાવરણ સાથે આજે ઘણા સમય પછી 3-4 દિવસ હું નહોતો આવ્યો કારણોસર, એટલા માટે આજે જુઓ તમે ગજાવરને થોડું દોડાવીએ ખરા, રાજલને એને નવડાવી દઈએ, કારણ કે જેવું વાતાવરણ છે એ પ્રમાણે વરસાદ આવવાની પૂરેપૂરી પક્કી છે. વરસાદ આવશે તો જોઈ. ગજાવર રોકે. સિંગલ દોર ઉપર જ્યારે આપણે લંજિંગ આપતા હોઈએ છીએ ત્યારે ઘોડાને કઈ રીતે લંજિંગ દેવું, અને આ ડબલ બાજુ છે, મતલબ બે હાથમાં આપણે દોરી રાખી શકીએ છીએ. મોટાભાગે વિદેશની અંદર પેક જ્યાં હોર્સ રાઇડિંગ સ્કૂલ હોય છે તેમાં અશ્વને પહેલી વખત કદાચ આ રીતે ટ્રેન કરતા હોય છે. મેં જોયેલું છે માત્ર, અને આ પ્રયત્ન મારી રીતે હું કરી રહ્યો છું. એટલા માટે અને સરસ આની અંદર કામ પણ મળે છે. તમારા અવાજ ઉપર, કમાન્ડ ઉપર, લગામના ઈશારા ઉપર તમે જે રીતે બોલો છો એ રીતે અશ્વ કામ આપી રહેતા હોય છે. તો આનાથી એક લગામની પણ એને ખબર પડે, કઈ સાઈડ ખેંચાય છે, વધાય છે. બંને સાઈડ હું આની અંદર લંજિંગ આપી રહ્યો છું.
અત્યારે આ સાઈડ છે, હવે એન્ટી ક્લોકવાઇઝ પણ થશે, ક્લોકવાઇઝ પણ થશે, જે તમે આ વિડીયોની અંદર
મિત્રો તો આજે આ વ્લોગને અહીંયા પૂર્ણ કરીએ છીએ અને આજે તમે સ્ટેબલ જોયું હશે કારણ કે સ્ટેન્ડમાં બધા વિડીયો શૂટ કરેલા હતા. તો હવે જોગાણ દઈ દીધું છે અને રેડી ઘણા સમય પછી આવવાનું થયું છે એટલે જોગાણ પણ કદાચ ખાધું ન ખાધું એના જેવું. હવે નેક્સ્ટ વ્લોગમાં મળીશું અને કંઈક નવી વાત હું તમને જણાવીશ. બન્યા રહેજો મારી સાથે. જય સાકરિયા ઇન્સ્ટાગ્રામ પર RJ જય. અને બસ ત્યાં પણ આવી જ આપણે સરસ મજાની મોજ કરતા હોઈએ છીએ. જાઓ બેટા, ચાલો ચાલો મળીએ. જય હિન્દ, ભારત માતા કી જય.